એમને કેટલા બાળકો છે? ડેટા સફિશિયન્સીનો ક્વેશ્ચન છે. કે અને જે એમના ભત્રીજા છે, આનાથી એમને કેટલા બાળકો છે શું કંકોડો ખબર પડે? બીજું વાક્ય લઈ, એન એ એકમાત્ર સંતાન એફની માતા છે. એમ અને એનના લગ્નને 25 વર્ષ થયા છે. એમ અને એનના લગ્નને 25 વર્ષ થયા છે. હવે આપણે એમ જ માનવાનું રહીએ કે આ બે એકબીજારે લગ્ન કર્યા છે. એવું બને એમ એ ક્યુ આરે લગ્ન કર્યા ને એને પી આરે કર્યા હોય, પણ એટલી બધી હોશિયારી આપણે અહીંયા ઘૂસાડવાની થતી નથી. બાકી એવું થઈ શકે છે. તો એમ અને એન આ એક કપલ છે, અને એન એ એકમાત્ર સંતાન એફની માતા છે. એકમાત્ર સંતાન આ એફ છે ને એની આ માતા છે. તો આટલું જોઈને તમને ખબર પડી જાય એકમાત્ર છે, અને બીજા કોઈ સંતાન એટલે ભાઈ બેન બધું આવી ગયું. ભાઈ બેન બધું આવી ગયું. 100 રૂપિયા કોણે મોકલા? નિમાવતભાઈએ. ચલો, તો એમ અને એન ને કેટલા બાળકો છે? એક જ બાળક છે. તો જવાબ શું આવશે? માત્ર વિધાન 2 ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે. એ પ્રશ્ન બાળકો છે એમના બાળકોની સંખ્યા પૂછ્યું છે. ઓકે, ચલો પહેલામાં શું કીધું છે કે કે અને જે એ એમના ભત્રીજા છે. હવે એમનો ભત્રીજો કોને કહેવાય? તો પહેલા એમ હશે. ભત્રીજો શું થાય? ભત્રીજાનો મતલબ થાય છે કે એનો કોઈ ભાઈ હશે અને ભાઈના છોકરાઓ. ભાઈનો છોકરો એને જ ભત્રીજો કહેવાય. તો આ એમ છે, આ એનો ભાઈ છે ને એના છોકરાઓ છે કે અને જે. તો કે અને જે બંને ભાઈઓ છે. તો અહીંયાથી શું તમને ખબર પડે છે કે એમને કેટલા બાળક છે? એમને કેટલા બાળક છે પહેલા વિધાનથી આપણને ખબર નથી પડતી. ખોટી વાત છે. પહેલાથી હું જવાબ સુધી નહીં પહોંચી શકું. હવે એમ કહે છે કે એન ને એકમાત્ર સંતાન, એન એ એકમાત્ર સંતાન એફ ની માતા છે. ઓકે, એન છે ને એ એફ ની માતા છે, અને એન છે ને પાછું એકમાત્ર સંતાન છે. ધ્યાન આપજો બરાબર, થોડું કન્ફ્યુઝન છે આ વાક્યમાં. કે એન એ એકમાત્ર સંતાન કોનું? તો એફ નું, અને એફ વિશે કીધું છે કે એફ એની માતા છે. ઓકે, અને કીધું છે કે એમ અને એન ના લગ્નને 25 વર્ષ થયા છે. એટલે એટલો કન્ફર્મ થઈ ગયું કે આ બંને પતિ પત્નીના રોલમાં છે. પતિ પત્નીના રોલમાં છે, અને એન ઓલરેડી એની માતા છે. તો આપણને શું કીધું છે? એમના આ બંને માતા પિતા હશે, કપલ હશે. અને તમે જાણો છો કે એમનું એકમાત્ર સંતાન એન જ છે. તો અહીંયાથી શું તમે નક્કી કરી શકો કે એમને કેટલા બાળકો છે? તો હું 100% નક્કી કરી શકું, એને માત્ર એક જ બાળક છે. અને બાળક કોણ છે? એ એફ છે. હે ને? કે એન છે ને એ એકમાત્ર સંતાન એફ ની માતા છે. એન છે ને એ માતા છે. કોની માતા છે? તો એનું એકમાત્ર સંતાન છે એફ. તો અહીંયાથી આપણે નક્કી 100% કરી શકીએ છીએ કે એમને કુલ કેટલા સંતાનો છે? તો એમને એકમાત્ર સંતાન કીધું છે, એટલે હું ક્લિયર કટ નક્કી કરી શકું છું. તો મારો આન્સર શું બનશે? માત્ર વિધાન 2 કેવું